ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે શ્રાવણ મહિનાના પહેલા સોમવાર વિશે કથા વાર્તા પૂજન વિધિ બધું જાણશું। હર હર મહાદેવ। જાણો વ્રતનું મહત્વ, પૂજા વિધિ, નિયમો અને ભગવાન શિવને શું અર્પણ કરવું। વર્ષ 2026માં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર શરૂ થાય છે। આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે। શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખીને જળ, દૂધ અને બીલીપત્ર અર્પણ કરે છે। એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી સુખ, સમૃદ્ધિ અને કામનાઓની પૂર્તિ અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આપણે જાણીએ। આ વર્ષમાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આવે છે। શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા માટે સૌથી પવિત્ર મહિનાઓમાંથી એક માનવામાં આવે છે। ચાતુર્માસમાં સૌથી પવિત્ર મહિનો શ્રાવણ મહિનો ગણવામાં આવે છે। આ આખા મહિના દરમિયાન શિવ ભક્તો વ્રત રાખે છે, પૂજા પાઠ કરે છે, ભોળાનાથના આશીર્વાદ મેળવવાની કામના કરે છે। શ્રાવણ માસમાં સોમવારનું વ્રત રાખવાથી શિવજી ખૂબ જ પ્રસન્ન થાય છે। શ્રાવણમાં આવતા તમામ સોમવારના વ્રત રાખવા જોઈએ। શ્રાવણ સોમવાર વ્રત કહેવામાં આવે છે। માન્યતા છે કે સારા મનથી આ વ્રત રાખવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે। શ્રાવણ સોમવાર વ્રતનું મહત્વ। હિન્દુ ધર્મમાં શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે। આ દરમિયાન ભક્તો શિવ મંદિરોમાં જઈને જળ, દૂધ, બીલીપત્ર, ફૂલ અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરે છે। ઘણા લોકો 16 સોમવારનું વ્રત રાખે છે। ઘણા લોકો ભાખરીઓ સોમવાર કરે છે, સાકરીઓ સોમવાર કરે છે। આમ સોમવારના વ્રત રાખીને ભોળાનાથની આશીર્વાદ મેળવે છે। ભક્તિનો સાગર, શિવની છાયા। શ્રાવણનો મહિનો ફરીથી આવે અને વરસાદે હવે ભોળાનાથની કૃપા ચારે તરફ ખુશીઓને માહોલ કરાવે એવી પ્રાર્થના કરે છે। ભક્તો ગંગાજળ ચડાવે છે, શિવને મનાવે છે। સારા દિલથી જે માંગે તે બધું ભોળાનાથ આપણને આપે છે અને ભોળાનાથના ચરણોમાં શીશ નમાવી જીવનના તમામ કષ્ટ મટાવે એવી પ્રાર્થના કરે છે। શ્રાવણના રીમઝીમ વરસાદમાં ગુંજે મલકતું પાવન ધામ, દરેક મનોકામના પૂરી કરે નીલકંઠ મહાદેવ। સવારે જય જય તમારો જય જય। ન પૂછો મને મારો કોઈ ઓળખ, હું તો મહાકાળનો જ ભક્ત છું। શિવની ભક્તિ જ મારી શક્તિ છે અને આ જ મારી સૌથી મોટું જ્ઞાન છે। આ 16 સોમવાર સુધી રાખવામાં આવતું વ્રત છે, જેના વિશે માન્યતા છે કે તેનાથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં ખુશી આવે છે। ઘણા ભક્તો તેની શરૂઆત પણ શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી કરે છે। આમ 16 સોમવારનું વ્રત આપણે શ્રાવણ મહિના પહેલા સોમવારથી અથવા જ્યારે આપણે શ્રાવણ મહિનામાં બીજો સોમવાર, ત્રીજો સોમવાર જ્યારે આપણે અનુકૂળતા પ્રમાણે 16 સોમવારનું વ્રત રાખી શકીએ છીએ અને 16 સોમવારનું વ્રત કરાય છે। એવી માન્યતા છે કે શ્રાવણના સોમવારનું વ્રત અવિવાહિત લોકો માટે તેમજ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે વિશેષ ફળદાયી હોય છે। અવિવાહિતો સારા જીવનસાથીની કામના માટે આ વ્રત રાખે છે, જ્યારે બિઝનેસ સાથે સંકળાયેલા બિઝનેસનો વ્યાપાર વધારવા માટે આ વ્રત કરે છે। સમૃદ્ધિ, ખુશાલી અને સારા સ્વાસ્થ્ય માટે ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે અને સોમવારનું વ્રત કરે છે। શ્રાવણ સોમવારનું વ્રત કેવી રીતે રખાય એના વિશે આપણે જાણશું। શ્રાવણ સોમવારના દિવસે ભક્તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે અને ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે। ઘણા લોકો શિવ મંદિર જઈને શિવલિંગ પર દૂધ, જળ અને અન્ય પવિત્ર વસ્તુઓથી અભિષેક કરે છે।
કેટલાક ભક્તો આખો દિવસ નિર્જરા પાણી પીધા વગર અથવા અન્ય અન્નગ્રહણ કર્યા વગર વ્રત રાખે છે, ઘણા ફરાહાર કરે છે, જ્યારે કેટલાક લોકો ફળ, દૂધ અને ફરાળનું સેવન કરે છે. સાંજના સમયે પૂજા અને આરતી કર્યા પછી વ્રતના પારણા કરવામાં આવે છે. કરોડો શિવ ભક્તો માટે શ્રાવણ સોમવાર માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ આત્મચિંતન, ભક્તિ અને ભગવાન શિવ સાથે પોતાના આધ્યાત્મિક જોડાણને મજબૂત કરવાનો એક વિશેષ અવસર પણ છે. શ્રાવણ મહિનામાં બીલીપત્રનું પણ ખૂબ જ મહત્વ છે. તો આપણે બીલીપત્રનું થોડુંક જાણીએ. બીલીપત્ર વૃક્ષના મૂળ પાસે દીપમાળા કરવાથી વિશેષ ફળ મળે છે. તો આજે આપણે થોડુંક બીલીપત્રના વૃક્ષ વિશે જાણી લઈએ. ભક્તો શિવલિંગ પર જળાભિષેક અને બીલીપત્ર ચડાવતા હોય છે. બીલીપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે. એવું કહેવાય છે કે જો તમારા ઘર પાસે બીલીપત્રનું ઝાડ છે તો ઘણી સારી વાત છે. એવી માન્યતા છે કે બીલીપત્રના વૃક્ષના મૂળમાં વિશ્વના જેટલા પ્રસિદ્ધ તીર્થો છે તેનો નિવાસ છે. આથી શ્રાવણ માસમાં જો તમે બીલીપત્ર વૃક્ષના મૂળ પાસે દીપમાળા કરો છો તો તેનું વિશેષ ફળ મળે છે અને મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી ધૂપ, દીપ, ફૂલોથી બીલી વૃક્ષના મૂળનું પૂજન કરે છે તેને શિવલોક પ્રાપ્ત થાય છે, તેના સુખમાં વૃદ્ધિ થાય છે. એવું પણ કહેવાય છે કે બિલ્વ વૃક્ષને નીચે કોઈને ભોજન કરાવવાથી એક સાથે કરોડો લોકોના ભોજન કરાવવાનું પુણ્ય ફળ મળે છે. શિવલિંગ પર બીલીપત્ર ચડાવતા પહેલા તેના પર રામ નામ લખો. એવું મનાય છે કે આવા બીલીપત્રથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. બીલીપત્ર અર્પણ કરતી વખતે 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે. તો શ્રાવણ મહિનો એ ભગવાન શિવને સમર્પિત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.